નમસ્કાર શિક્ષક મિત્રો. જ્ઞાન સદના મેરિટ સ્કોલરશિપ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને ખાતાની માહિતી જ્ઞાન સાધના સ્કૂલ લોગિનમાં કેવી રીતે કરવી તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. સર્વપ્રથમ તમારા બ્રાઉઝરમાં જ્ઞાન સાધના લખશો એટલે આ પ્રકારનું સ્ક્રીન જોવા મળશે. હોમ પેજ લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે. અહીં જ્ઞાન સદના મેરિટ સ્કોલરશિપ યોજના લખેલ છે તેની નીચે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા ડીપીઈઓ લોગિન 2025 લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં જ્ઞાન સદના સ્કૂલ ડીઈઓ લોગિન લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે. શાળાનો યુડાએસ કોડ લખી દેવાનો છે. નીચે પાસવર્ડ લખી લોગિન બટન ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. ડેશબોર્ડ પર જોઈ શકો છો ટોટલ સ્ટુડન્ટ 6 છે. સ્કૂલ કમ્પ્લીટેડમાં 0 બતાવે છે. સ્કૂલ પેન્ડિંગમાં પણ 6 બતાવે છે. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓના નામ આપેલ છે. ત્યાં જમણી બાજુ એડિટ બટન લખેલ છે તેના પર ક્લિક કરવું. સ્ટુડન્ટની ડિટેલ ઓપન થશે. વિદ્યાર્થીની બેંકની વિગત લખેલ છે ત્યાં નીચે બેંક આઈએફએસસીમાં આઈએફએસસી કોડ દાખલ કરવાનો રહેશે એટલે બેંકનું નામ અને બ્રાન્ચનું નામ આવી જશે. નીચે એકાઉન્ટ નંબર લખી લેવો. બાજુના સેલમાં ફરીથી એકાઉન્ટ નંબર લખી કન્ફર્મ કરી લેવો. આધાર કાર્ડ નંબર લખેલ છે ત્યાં વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર દાખલ કરવો. બાજુના સેલમાં કન્ફર્મ આધાર કાર્ડ નંબર લખેલ છે ત્યાં ફરીથી આધાર નંબર નાખી આધાર નંબર કન્ફર્મ કરી લેવાનો છે. નીચે નેમ એઝ પર આધાર કાર્ડ લખેલ છે ત્યાં આધાર પ્રમાણે જે નામ હોય તે લખવાનું રહેશે. બાજુના સેલમાં એકાઉન્ટ હોલ્ડર બેનિફિશિયરી નેમ લખેલ છે એમાં વિદ્યાર્થીની પાસબુકમાં જે નામ લખેલા હશે તે દાખલ કરી લેવું. રિલેશન વિથ સ્ટુડન્ટ વિદ્યાર્થીનું પોતાનું ખાતું હોય તો સેલ્ફ કરવું. હવે એની નીચે જોઈ શકો છો વિદ્યાર્થીની વિગતની ખરાઈ અને લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. અહીં સર્વપ્રથમ શાળા પ્રવેશપત્ર અપલોડ કરવાનું રહેશે. શાળા પ્રવેશપત્ર બાજુમાં મેનુમાં જોઈ શકો છો એ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવી. ત્યારબાદ ફોટો માહિતી ભરી સહી સિક્કા કરી સ્કેન કરી લેવું. શાળા પ્રમાણપત્ર જેપીજી ફોર્મેટમાં બને ત્યાં સુધી મિનિમમ સાઇઝમાં રાખવું અને સ્પષ્ટ વંચાય તેવું રહેવું જોઈએ. ચૂઝ ફાઇલ લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે ફોલ્ડર ઓપન થશે. તમે જે ફોલ્ડરમાં ફાઇલ સેવ કરી હશે તેના પર ક્લિક કરી ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે ફાઇલ અપલોડ થઈ જશે. બાજુમાં કેન્સલ ચેક અદ્યતન બેંક પાસબુકની પ્રમાણિત કોપી અપલોડ કરવાની છે. ત્યારબાદ જો બાળક અનાથ હોય તો પાલક માતા પિતા હોવાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ લખેલ છે ત્યાં બાળકનો આધાર કાર્ડ અપલોડ કરી લેવો. આટલું થઈ ગયા બાદ વ્યૂ અપલોડેડ ફાઇલ લખેલ છે ત્યાં ક્લિક કરી દરેક ફાઇલને ચેક કરી લેવાની. જો બરાબર હોય તો ઉપર મારા દ્વારા ભરવામાં આવેલ તમામ વિગત સાચી છે જેની હું બાહેંધરી આપું છું અહીં ટીક માર્ક કરી અને નીચે ગ્રીન કલરમાં સબમિટ બટન છે તેને ક્લિક કરવું. અહીં તમે વારંવાર ક્લિક કરશો તો એ કોઈ મેસેજ ડિસ્પ્લે થશે નહીં. અહીં ડાબી બાજુ મેનુમાં કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં જોઈ શકો છો સ્ટુડન્ટની એન્ટ્રી સેવ થઈ ગયેલ છે અને ઉપર ડેશબોર્ડ પર પણ તે એન્ટ્રી કમ્પ્લીટેડ બતાવે છે. આવી રીતે વારાફરતી બાળકોની અરજીને એડિટ કરીને કમ્પ્લીટ કરી લેવાની છે. ડીઓ કચેરી દ્વારા અરજી એપ્રૂવ થઈ છે કે નથી થઈ તે પણ તમે લોગિન કરીને સ્ટેટસમાં જોઈ શકશો. અરજી એક વખત એપ્રૂવ થયા બાદ બાળકના ખાતામાં સ્કોલરશિપ જમા થવાનું ચાલુ થઈ જશે. થેન્ક યુ.